सांसद परसोत्तम रूपालाए नवा आधार केन्द्रનું लोकार्पण કર્યું। लोकार्पण प्रसंगे पेट्रोल डीजलની સ્થિતિ અંગે પણ તેમણે મોટું નિવેદન આપ્યું। જિલ્લાના અધિકારીઓ સાથે ડીઝલની પરિસ્થિતિ અંગે વાત કરી। સ્થાનિક તંત્ર સાથે મળી લોકોને ઓછી તકલીફ પડે તેવા પ્રયાસ કરીશું તેવું પણ નિવેદન આપ્યું। સાથે કહ્યું કે હું લોકોને અપીલ કરું છું કે અકળામણમાં આવી લાઈનોમાં ન જોડાય। હાલમાં આપણી પાસે 40% જેટલો ઈંધણનો જથ્થો ઉપલબ્ધ છે। લોકો પેટ્રોલ અને ડીઝલના જથ્થાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે। લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ। અત્યારે મારી માહિતી પ્રમાણે 40% જથ્થો આપણી પાસે અવેલેબલ છે।